આજે 16મી નવેમ્બર 2024 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હો રસિયા મેં તો શરણ તિહારી, નહીં સાધન બલ વચન ચાતુરી, એક ભરોસો શરણે ગિરધારી, હો રસિયા મેં તો શરણ તિહારી. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના વાંગમય સ્વરૂપનો આપણે સમાગમ કરી રહ્યા છીએ. મહારાજના માટે એમની કેવી અલૌકિક દિવ્ય ભક્તિ છે. આ પદની અંદર શરણાગતિનો મહિમા ગાવામાં આવ્યો છે. અને શરણાગતિ સાચી કરી ક્યારે કહેવાય કે જ્યારે સાધના માત્રના બળનો ત્યાગ કરીને, સત્તા, સંપત્તિ, દેહાભિમાન આ બધાને અળગા કરીને દિલમાં અને દિમાગમાં એક ગાંઠ વાળવામાં આવે કે અનંત કોટી બ્રહ્માંડોની અંદર મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ સિવાય મને આ સંસાર સાગર પાર કરાવે, માયા મુક્ત કરે, સ્વભાવ અને દોષોને ટાળે બાળે, એવી શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ કોઈનામાં નથી. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના ચરણ કમળનો એટલો મોટો મહિમા છે. આપણે પણ શરણાગતિ તો લઈએ છીએ, વર્તમાન ધરાવીએ છીએ, ગળામાં કંઠી ગુરુ હરિ પાસે પહેરીએ પણ છીએ, તિલક ચાંદલો પણ કરીએ છીએ. અને આપણે બે ડગલા આગળ આવીને છાતી ઉપર હાથ પછાડીને એમ પણ કહીએ છીએ કે અમે સ્વામિનારાયણના ભગત અને સ્વામિનારાયણના સાધુ, અમારા ગુરુ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ છે. આવી રીતે આપણે ગૌર રાખવું ઘટે, અને ગૌર રાખીએ એમાં ના નથી, પરંતુ સાથે સાથે દિલ દિમાગના અને મનના કોઈ પણ નાના મોટા ખૂણાની અંદર ઓછા વધતા પ્રમાણમાં આપણને આપણી સાધના, સેવા, દાન, ધર્માદાનું બળ હોય છે, એનો અહંકાર હોય છે, એનું જાણપણું હોય છે. મેં આટલી સેવા કરી, મેં આટલા વ્રતો કર્યા, મેં આટલું દાન કર્યું, મેં આટલો યજ્ઞમાં ભાગ લીધો. આવા ઘણા પ્રકારના બળ લઈને આપણે સેવા, ભક્તિ, સત્સંગ, સમાગમ કરતા હોઈએ છીએ. એ આપણી મોટામાં મોટી ખામી છે. અને ઘણી વખત એવું પણ સંપ્રદાયમાં એવા પ્રસંગો પણ બન્યા છે, પોતાના ઘરનું વાસ્તુ કરવાનું હોય, પોતે નવી કંપની હોય એનું ઉદ્ઘાટન કરવાનું હોય, પોતાના દીકરા દીકરીની લગ્ન પ્રસંગની વિધિ હોય, આવા પ્રસંગની અંદર આપણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે જઈને વિનંતી કરીએ છીએ કે સ્વામી, તમારે તો અમારે ત્યાં આવવું જ પડશે. મેં મારા સગા સંબંધીઓને કહી દીધું છે, પ્રમુખ સ્વામીને આ પ્રસંગમાં હું બોલાવવાનો છું. અને સ્વામી બહુ વિનમ્ર ભાવે હાથ જોડીને મરમાળું હાસ્ય કરતા એટલું કહેતા હોય કે જુઓ ભાઈ, અમારો પ્રોગ્રામ તો 2 મહિના પહેલા ઘડાઈ ગયો છે, અને જ્યાં આગળ આવ્યા છીએ ત્યાં હરિભક્તોએ ખૂબ તૈયારી કરી છે, ધામધૂમ કરી છે, અને અહીંયાથી છોડીને તમારે ત્યાં આવીએ તો એ હરિભક્તોને માઠું લાગે, દુઃખ લાગે. આપણે દલીલ કરીએ છીએ, સ્વામી, મેં આટલો દાન ધર્માદો કર્યો, મારો એકનો એક દીકરો કે
3 દીકરામાંથી 2 દીકરા સાધુ થવા માટે આપ્યા, મંદિર માટે જમીન આપી. તમે કહો તેટલી સેવા મહાપૂજા કરાવી, અને તમે નહીં આવો તો મને ખોટું લાગશે, મારું ખરાબ દેખાશે. આવા પ્રકારના ભાવો અને વાણી આપણી મુખમાંથી કેમ નીકળે છે? કારણ કે આપણને આપણી સાધનાનું બળ છે. આપણે જે કંઈ સત્સંગ માટે, ભગવાન માટે, ગુરુ હરિ માટે કર્યું છે એનો જુદો ચોપડો રાખીને એમાં મોટા અક્ષર લખ્યું છે કે મેં આટલું કર્યું. ભગવાનના દરબારમાં કંઈ પણ કરો તે ભૂલી જાઓ. ત્યાં એમ જ માનો કે મારા ઠાકોરજીની કૃપાથી મારાથી આ થયું. એમના આશીર્વાદ, એમની કૃપા દ્રષ્ટિ, એમની મહેરબાનીના કારણે આ હું બધું કરી શકો, બાકી તો મારી કોઈ શક્તિ નથી. અને ભગવાન અને સંતની કેવા કૃપા દ્રષ્ટિ કહેવાય, મહેરબાની કહેવાય કે મારી અલ્પ સરખી સેવાને તેમણે પ્રેમે કરીને સ્વીકારી છે. સાધનાનું બળ બાજુ ઉપર મૂકવાનું છે. ઉત્તમ કુળમાં જન્મ લીધો હોય એનું પણ બળ બાજુ પર મૂકવાનું છે. શ્રીજી મહારાજે કહ્યું કે વિદ્વાન હોય, ઉત્તમ કુળમાં જન્મ લીધો હોય, બીજા ઘણા બધા આધ્યાત્મિક ગુણો હોય, એ ભગવાન આગળ બાજુ ઉપર રાખીને, કિંકર ભાવે કરીને, સેવક ભાવે કરીને, દાસ ભાવે કરીને, મુમુક્ષુતા રાખીને પ્રાર્થના કરવાની છે. ઓ રસિયા મેં તો શરણ તિહારી, શરણ તિહારી મેં તો શરણ તિહારી. ઓ રસિયા મેં તો શરણ તિહારી. નહીં સાધન બલ વચન ચાતુરી, નહીં સાધન બલ વચન ચાતુરી, એક ભરોસો શરણે ગિરધારી. એક ભરોસો શરણે ગિરધારી. ઓ રસિયા મેં તો શરણ તિહારી. પ્રેમાનંદ સ્વામીની કલમ દ્વારા જે આ શબ્દો પદમાં લખાયા છે એ શબ્દો નથી રહ્યા. જેટલા કંઈ શબ્દો પદમાં લખાયા છે તમામ પદો ભાવ ગંગામાં જબોળાઈને ભાવરૂપ બન્યા છે, દાસત્વ ભાવના બન્યા છે, મહિમાના બન્યા છે, મુમુક્ષુતાના બન્યા છે, દિવ્ય ભાવના બન્યા છે, નિષ્ઠાના બન્યા છે, શરણાગતિના બન્યા છે. એક ભરોસો શરણે ગિરધારે. મહારાજ, મને આપના ચરણ કમળનો મહિમા સમજાયો છે અને એના ઉપર મને ભરોસો છે કે આ ચરણ કમળની અંદર બ્રહ્માંડોમાં કોઈ પણ વ્યક્તિ 2 હાથ જોડીને મસ્તક ઝુકાવે ને પછી કાળ કર્મ માયાના બાપની પણ તાકાત નથી કે એનો વાળ પણ વાંકો કરી શકે. આ શરણ છે. મહંત સ્વામી મહારાજ એટલા માટે આપણને આજ્ઞા કરે છે કે 24 કલાકના સમયમાં માત્ર 15 મિનિટનો સમય એના માટે કાઢો કે પ્રાપ્તિનો વિચાર કરો. તમે કયા ચરણનો સ્પર્શ કર્યો છે? કયા ચરણની પગચંપી કરી છે? કયા હસ્તકમલ તમારા માથા ઉપર બિરાજમાન થયા છે? કયા પુરુષે તમને હાથમાં જળ આપી વર્તમાન ધરાવીને કંઠી પહેરાવી છે? કયા મહાન સંત વિભૂતિએ તમને સંસારી કપડાં ઉતારી અને ભગવી કંઠા પહેરાવી છે? આ બધો મહિમાનો વિચાર કરવામાં આવે કે કોણ છે જેના અંગે અંગની અંદર, રોમે રોમની અંદર ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત બિરાજમાન છે.
ભગવાનથી એક ક્ષણના માટે પણ છેટા નથી. કહેવું હોય તો કહી દો કે તમને જેણે વર્તમાન ધરાવ્યા, તમારા માથા ઉપર જેણે અભયસ્ત મૂક્યો, તમારા ઘરમાં જેણે પધરામણી કરી, તમને પોતાના કલમ દ્વારા પત્ર લખીને આશીર્વાદ આપ્યા, તમારી નાની મોટી સેવા અંગીકાર કરી, એ કોઈ ભગવા કપડાવાળો માત્ર સાધુ નહીં, સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણે તમારા માથા ઉપર હાથ મૂક્યો છે. કેટલા મહાન ભાગ્યશાળી છો. એની આગળ સાધનાની, વ્રતની, તપની કોઈ ગણના નથી. એ તો ભગવાન અને સંત દયાળુ છે કે આપણો અલ્પ જેટલા આધ્યાત્મિક ગુણને મહાન મહાન પર્વત સમાન માને છે. એમની કરુણા છે, દિવ્ય દ્રષ્ટિ છે, આપણા માટે પ્રેમ છે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી PD શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.